અંકલેશ્વરમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાનો પ્રાદેશિક કાર્યક્રમ સંપન્ન, 16 યુવાનોને મળ્યા રોજગાર પત્રો। કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટ સ્થિત AIA ના બિલ સેમિનાર હોલ ખાતે એક વિશેષ પ્રાદેશિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના જળસંપત્તિ અને પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના 15 લાખથી વધુ લાભાર્થીઓને 2400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું હતું। આ મહાઅભિયાનના ભાગરૂપે દેશભરમાં 274 સ્થળોએ એકસાથે પ્રાદેશિક કાર્યક્રમો યોજાયા હતા, જેના અંતર્ગત અંકલેશ્વર ખાતે આ સેમિનાર યોજાયો હતો। આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ ઉદ્યોગગૃહો અને નિયોક્તાઓ દ્વારા નવનિયુક્ત 16 યુવા કર્મચારીઓને પ્રતિકાત્મક રૂપે રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। નવી દિલ્હી ખાતેથી જીવંત પ્રસારણ માધ્યમથી જોડાયેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને સશક્ત બનાવવા અને રોજગાર નિર્માણને વેગ આપવાની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી। અંકલેશ્વર ખાતે એકત્રિત થયેલા શ્રોતાઓએ આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। નવી દિલ્હી ખાતેના મુખ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા।